વાંચિયાના ઘેર પારણા બંધાવ્યા, ઓડિયાના કોઢ મંડાવ્યા. એવામાંથી એક દલિત છે જે રામદેવજી મહારાજની હાથે ટેક રાખેલી કે પ્રભુ મારા ઘેર દીકરાનો જન્મ થાય હું તમારી જાત્રાએ આવું. ત્યારે દલિતચંદ શેઠના ઘરે દૂધ જેવો રામદેવજી મહારાજ દીકરો આપે છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. સમય વીતા હર દલિતચંદ શેઠના ઘરે દીકરો ઉંમર લાયક થઈ જાય છે અને રામદેવજી બાપા તો અનેક ભક્તોને ઉગારતા જાય છે. ખારવાઓને ઉગાર્યા, મારવાડથી લાખોને તરફ પોટલું લઈ આવતો, પોટલું અંદર મીઠું બનાવ્યું, મીઠાની સાકર બનાવી, આવા અનેક પડસા ફર્યા અને રામદેવજી બાપાની હાથ દલિતચંદને કહ્યું. દલિતચંદના મનમાં એમ થયું કે હા, હવે દીકરો મોટો થઈ ગયો છે. અને દલિતચંદ છે ત્યારે રામદેવજી મહારાજની જાત્રા કરવા જાય છે. એમની પત્ની, એમનો દીકરો અને દલિતચંદ છે ધીરે ધીરે જંગલમાં ચાલ્યા જાય. કેવા રામદેવજી મહારાજના ગુણગાન ગાતા ગાતા ચાલ્યા જાય. કેવા રહ્યા રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. એ કૌશલ્યાના કારણ રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ, રામ જય રામ જય જય રામ. બરોબર હારી થઈ જાય ને Bye.
વિરાટ બોલાવે તો પેલા આવીને આવે પ્રણામ પ્રણામ પ્રધાન પ્રધાનજી મૂંગો પ્રધાન કેમ બોલતો નથી બોલાવીને એમ કરે મૂંગો કોઈ બોલે નહીં તમે કે મૂંગો કેમ બોલતો પ્રધાનજી ઘણા સમયથી લૂંટફાટના ધંધા કર્યા નથી આજ મારા લૂંટફાટના ધંધા કરવા છે તો સલાહ કરે છે જંગલની અંદર ધંધા જ ન કરે આપણે હળ હું કામ છે ફેરી નો આવી મને આપણે હું ભલા ભલા પ્રધાનજી હા બીરી રાણી કઈ બાજુ ગયા છે ને હજી કેમ આવ્યા નથી તમારા ધ્યાન રાખજો પ્રધાનજી બોલાવો બીરી રાણીને આગો તો બોલાવો વાણિયાનો મહાલ દેખી આવી દિલ મોરા જાતો મને હાર લેને મને હીર લેને મને હાર લેને હીર ને ગણાવે દિલ મોરા જાતો ને સોની રે મારાવો દિલ મોરા બોલો હા મૂંગા હે માતાજી હે બીવે બો બાપુજી ને એમ છે બાપુજી નહીં બધે જ બી આવે એમ છે હા બીજી વખત તમારે હું હશે પ્રધાનજી એ બાપુ હું છે બાપુ આ બીરી રાણીને કઈ સંભળાવો હું બેસી અમને બાપુ માતાજી પૂછું છું દર વખતે તમે બાપુના આમાં અગાઉ કહી દો છો તો માતાજી ખબર તો હા બોલો માતા વાણિયાનો વાણિયા જાત રહે જાય છે પૂછકો દાન છે લૂંટી લ્યો ઈ બરાબર છે જો આમ હોવું જો ઈ વાત તો તારી સાચી હું ક્યાં આવવાનું છું હું બાપુ મોકલી દે તમને હું આપણે આપણા પાકમાં ભાગીદાર જ નહીં આખા રહેવું આપણે માત્ર જાગા વ્યાજા હોય તમે બાપુ બોલો પ્રધાન જીવનદાર ઈ કુકુ છે ઈ સાદું વાગે બહુ પાછું હાલો વાણિયા ને વાણિયા જાત રહી જાય છે બાપુ એની પાસે પુષ્કળ ધન છે આપણા અમારા મહારાણી એમ કહે છે વાણિયાને લૂંટી ગયો અને પછી એને હાર લઈને લીધે મોટા હોય નવો હાર ને હું લઈ દીધો પ્રધાનજી હા કાકા પછી આગળ મધ માખ્યો વગરનો ચાલો અત્યારે વાણિયાને લૂંટી લઈએ હાલો હાલો ને કે બીજી માં ચૂકાઈ જાય અને આ બાજુ રગડાની અંદર દલીચંદ છે ધીરે ધીરે ચાલ્યા જાય છે ભીલી રાણી તો કઈનો નીકળ્યા કે હું હમણાં આવું અને આ બાજુ વાણીઓ ધીરે ધીરે ચાલી નીકળ્યા કેવા રોડા ભગતો એ બાંધી લીધા મારું માનો તો મેં તનસીને પૂછજો એ કડકલાલે કેવા બાંધી લીધા લાલાને મોડી રેવા નારાયણ નારાયણ
આવડા હાથ જાય છે ને પૂછો તમારા માતાજીને. માતાજી આવડા ને બાપુ આ છે માતાજી પૂછો પ્રધાનજી પૂછો આને કઈ બાજુથી હાલીને આવે છો, કઈ બાજુ હાલીને જાય છો? અમારે તારે હારે આવવાનું છે. આમ માતાજી પૂછું તો પૂછી લે. માતાજી આ બાજુ આવો તો અહીં તો આવો ઈ જાઓ આવડા હતા એમ છે પાક્કો ને પણ જોજો પાછા જે ખબર ના પૂરું કાઈ ગયા તો બીજા આવી જાય ખોટે ખોટે. એમ અત્યારે રાત છે કાંઈ વાંધો નહીં. મારે અહીંયા કેમ ભાઈ કઈ બાજુ જા રણુજા રામાપીરની જાત્રાએ જાઓ. અમારે આવવાનું છે. હાલો હાલો હા આગું તો રાખ. યાર આરે તો ખેતી કામ કરી એની ભાગી જાય. આગું રહેવાનું તારે તારે ધ્યાન રાખવાનું લાગી નહીં કે અમારા પ્રશ્ન છે ભાઈ એને આવવું હોય તો હાલ. લઈ જાઓ. તારે નો લઈ જાવ કાઈ નહીં આ બધું આપી દે અમને આ અમારે ક્યારું કે નહીં અમે હું આમ જોતું કાઈ છે બાપુ એ કાઈ નથી સારું છે હો કા બાપુ તો મગો થયો આ કાનમાં કરવાનું આવે પ્રધાનજી આ વાનેની જાત છે. આમને ઓ મને મારી નાખો ઢાળને લઈ જાવ તો માલિકની પાસે દે. આપણી પાસે મર્ડર થાય એવું કાઈ હાલો ના કોઈ જે કર્યું નથી મર્ડર બાપુ શીખવા ઉભો છું. પેલું એનું મર્ડર કરું છું ભાઈ તાજી શરૂ કરું બરોબર મર્ડર નું કામ કરું બાપુ કે એટલે હતો હું બાકી આપણને કોઈ વાત બીજાનું કરી નાખ ને. હે બાપુ બીજા કોઈ હાલ આવડા આમ જ છે. લાવો બાપુ માની જા તો બહુ સારી વાત છે પણ કઈ વાતમાં હુકમ મારવાનું છે ઈ મને ખબર નથી મેં વસ્તુ મગજ નથી કરી આજે હા જો અમારે એમાં એવું છે થોડો ડકો થઈ ગયો બાપુ કે આજે કે કોકના લૂંટવા તું જપે હા ઊંડે તું આવી ગયો નકરો કાંઈ આજે જ છે બાપુ બાપુ મોટા કોતે બાપુ અત્યાર સુધી લૂંટ્યા નથી બે શેર લૂંટ્યા એટલે આજ બાપુ મજા આવી ગઈ ખુશખુશાલ થઈ ગયા કાલ મજા નહીં. કાલ કોઈ નીકળ્યું ન હોય તો રોજ રોજ થોડું મળે એમ બાપુ કડાક. આડો તું ચાના દાંત કાઢા તને મને મારે એમાં હું તને ખબર છે ને ઈ પેલા મેં એક વખત મર્ડર કર્યું ને એટલો હળવે કાપ્યો ને વાત કરી લો. એક તો હાથું છે ને, તું આ બધો માલ આપી દે એટલે બાપુ લગભગ રાજી થઈ જાય બાપુ પગમાં પડી જાય તું રામા પીડી જાત્રાએ જાસ ને જો, લાગે ને દાઢી નથી ખાલી પ્રધાનજી મારી નાખો ઢાળને લઈ જાવ માલ. મારી નાખવાનો અમુક માલ દઈ દે તો અને બાપુને રવા પીર મારી લાગતા નથી હું કામ મારું એ જોયા લાવવાનું કરે. હા લાગ્યા આઈ કરી આય બાપુ બાપુ લે જો બાપુ આય બાપુ હાય વાણિયા
પૂરી કર. જે કઈ તે તારી માનતા રાખ્યો હોય એ આ પોતે રામો પીર છે. નગરા કરતી મસ્તક તારા જુદા બધા ન મરાય ભલે જીવતો ને તને હું મારે મારતો કારનો બાપુનો કદાચ મગજ ઉયો જાય ટાણે માણસ જેવી કામ સાજ જ રહે ને તો આ બાજુ વાણિયા વગડાની અંદર વાણિયાને મારી નાખ્યો અને આ બાજુ વાણિયા રામદેવજી મહારાજને અરજ કરે છે, પોકાર કરે છે. પણ એ પોકાર કેવો પોકાર કરે છે? અરે વાણિયા તું ધીરે ધીરે રણુદાના માર્ગ બાજુ ચાલતો થા. હમણાં તારો માર્ગ તારી પાછળ આવું છું.
માલ અને દેવતા કરો. હા ભીમરાવ, આજ પછી કોઈ દિવસ આવો લૂંટફાટનો ધંધો નહીં કરતા. જાઓ, હું તમને છોડી મેકું છું. બહુ સારો, હવે તમારા ભગત બની જશે. હા એ તો કહો ને, મને થોડું થોડું ભેગ આપું છું એટલે હોય દે. હા હવે લેતો જાઓ તમે. અરે વાણિયા, લે આ તારો માલ અને ખુશીના તારી જાત્રા અહીંયા પૂરી કર. બોલો રામા પીર. અલી જય. બોલો ભગવાન માતની જય. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજીની ઉંમર આજ 18 વર્ષની થઈ ગઈ છે અને રામદેવજી મહારાજ મનની અંદર વિચાર કરે છે કે આ પોકરણગઢની ધરતી ઉપર ભેરનો બાર ગામમાંથી મનુષ્ય કે પંખી જેવી જાત નથી રહેવા દેતો. માટે હવે આ ભેરમાંનો સમય આવી ગયો છે. માટે આ જે ગોવાળિયાઓ ગાયું ચરાવે છે એમની સાથે રમતું માંડવું અને ભેરમાંનો અંત લાવવું. નો બહાર જોવા મળ્યા. આપણે રીતે હેલ્પ કરો. અરે ગોવાળિયા ભાઈઓ, હમણાં તમારી સાથે ગડગડે રમાડો. અમારો છે. અમારો છે. એમ તો સોનાનો દડો માંગી એ કે લાવ્યા દો દડો આપે તો રમાડવાનો એટલે દડો કે લાવ્યા. અરે ગોવાળિયા ભાઈ, તમારે અમારી સાથે ગેડી દડે રમવું હોય તો અમારી એક શરત મંજૂર હોય તો ગેડી દડે રમાડવી. બોલો તમારી શું શરત છે? સોનાનો દડો અને રૂપાની ગેડી હોય તો ગેડી દડે રમાડવી. સોનાનો દડો અને રૂપાની ગેડી. હાલે તો વે દે હાથમાં ભેળું. એક કામ કરું, ઓલી ભેરવાની સરસ કરતો હું બીવરાઈ કાઢી સાચી ઈ કે લેવા જાય નહીં અને જાહે તો પાછા આવશે. અરે ગોવાળિયા ભાઈઓ, તમારે અમારી સાથે ગેરદડે રમવું હોય તો જે શરત મંજૂર હોય તો ગેરદડે. બોલો તમારી શું શરત છે? આમ બાજુ આટલો છે એ બાજુ અમે બંને ભાઈઓ, ભેરવા નામની લીમડી છે એ બાજુ તમે બંને ભાઈઓ. જેના હાથે દડો જાય એને દડો લેવા જાઓ. અરે ગોવાળિયા ભાઈઓ, તમારા બંને ભાઈને જે શરત મંજૂર હોય છે અમારા બંને ભાઈને મંજૂર છે. માટે ચાલો ગડગડે તો રમવું જ છે આજે. તો એ પડી હવે હાર જીત બાજી રમીએ ગોવાળ ભાઈઓ. હાર જીત બાજી રમીએ. હવે તમે જીતાને મેં હાર્યા વીરા મારા. તમે જીતાને મેં હાર્યા. યાદ અંબે રે રામે
રોકાણ કરવી લેવા જાય ને નહીં રોકાણ કરી લે રામ દેવ ખેલો કુંવર મારી હારે આંખો પીર રંજા નાથ મેર મોરામ દેવ અરે નાના ભાઈ તમે અહીંયા રહ્યો અને હું દડો લઈને પાછો આવું નહીં મોટા ભાઈ આપણે શું શરત હતી જેના હાથથી દડો જાય અને દડો લેવા જવાનું મારા હાથથી દડો ગયો છે હું પણ લેવા જાઉં અરે ગરબા જ્યારે હું નવો શિષ્ય ધારણ કરું ત્યારે જ મારું મોત છે મુજે હા ગરબા નવો શિષ્ય ધારણ આમ કરતા બહુ સારું
આ ઘેરભાઈ મનુષ્ય કે પક્ષી જેવી જાત નથી રહેવા દીધી તો અહીંયા સોનાનો દડો ક્યાંથી જેનો હોય તો લઈ જાઓ નકર બમણે બાળીને ભસ્મ કરી દો દડો મારો છે ને દડો લેવા માટે જ આવ્યો છું. અરે નહીં બાળક તારો દડો અહીંયા આવ્યો નથી માટે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા નહીં, નહીં, બાવાજી. એક સોનાનો દડો જોયા આપ મોહિત ન થઈ જાવ માટે દડો મારો છે ને દડો લેવા માટે જ આવ્યો છું. અરે કીધું ને બાળક કે તારો દડો અહીંયા આવ્યો નથી માટે જે રસ્તે આવ્યો તે રસ્તે પાછો ચાલ્યો જા દડો અને જે રસ્તે આવ્યો તે રસ્તે ચાલ્યો જા પાછો કારણ કે ઘેર પાછો સમય થઈ ગયો છે સમય થયો આયા ઝરમર વરસાદ આવવા લાગ્યો છે. ગરબાને આવવાનો સમય થઈ ગયો છે. ગરબાને મને બહુ બીક લાગે છે બાવાજી. આજની રાત મને આયા રોકો. સવારમાં વહેલાસર ચાલ્યો જા. હા ખરેખર આ બાળક ગીતો એવું લાગે છે માટે ચાલ અત્યારે મારી ઝૂંપડીની અંદર સુરાઈ દઉં અને સંતા નામની ગોતરી ઓઢાડી માથે હાથ મૂકી અને કહી દઉં કે સુરજા બાળક સુરજા બાળક જેમ આવે તો હલતો નહીં ચલતો નહીં મને અહીંયા મનુષ્યની વાસ આવે છે. અરે ગરબા 12 ગાંવ સુધી મનુષ્ય કે પક્ષી જેવી જાત નથી રહેવા દીધી તો અહીંયા તને મનુષ્યની વાસ ક્યાંથી આવે નહીં નહીં ગુરુજી જેવું હોય એવું સંત મળી લો. અરે ગરબા જો તને મારી વાસ આવતી તો મને ખાઈ જા નહીં નહીં ગુરુજી મનુષ્યમાં તમે એકમાત્ર એવા છો કે જેની મને વાસ નથી આવતી માટે સત્ય બોલો. અરે ગરબા જો તને મારી પર વિશ્વાસ ન આવતો તો પાછી ના ઝૂંપડી ગોતી લો ગોતી લો પડી તપાસે રે પડી તપાસે બાવાજીનો ભેરવો પડી તપાસે જીવોનો
બસાવનાર તો તારી ઉપર જ છે. અરે ગરબા જાઉં તને મારતો નથી કારણ કે આપણે બંને ગુરુભાઈ થયા છીએ. પકડગઢના ભોરાની અંદર પૂરી અને 100 મણની તને જીલા મૂકું. એક તો મને ભોજન આપો. અરે ગરબા દશમના બાપા તારા અને 11ના નિવૃત્ત મારા. બહુ સારું. અરે બાળક, જેમના આધારે હું જીવતો હતો એને તે તો ભોમાં ભંડાર્યો. હવે મારે અહીંયા કોનો આધાર? તમારા કાંઈ પણ મુદ્દાઓની જરૂર નથી. તમે સાચું ધ્યાન રાખજો. રણુગા રાખું એમનું નામ તારા રે રસાવું એક શેર. આ બાળક કોઈ જેવો તેવો લાગતો નથી, માટે ચાલ તેમનો હું પારખા કરું. લે બાળક, આ સામેની વાવમાંથી મારી માટે પાણી ભરી આવો. અરે વાય માતા, મારા તરફથી પાણી પાતા જજો. પાણી માતા કાળવરા હાય ગુરુની ધાર રમણા પાર કરે. અરે રે આ મુદ્દા કેટલા તપસ્વી છે કે તેના તપથી પાણી પાતાળ ચાલ્યા ગયા છે. અરે વાવ માતા, મારા સતથી પાણી માથે આવજો. આ પાણી અરે નહીં નહીં બાળક, હું તારો ગુરુ ક્યાંથી? અરે ગુરુદેવ, જ્યારે સંતા નામની ગોદડીની અંદર સુરાવી માથે હાથ મૂકીને કીધું હતું કે સુજા બાળક, ત્યારથી આપણે ગુરુ ધારણ કર્યા છે. બહુ સારું. આવી રીતે રામદેવજી મહારાજે ભેરબાની ભૂમિની અંદર ભંડાર્યો છે. એક ભાઈની અંદર ભંડાર્યો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. કોકરાગઢની ધરતી ઉપરથી ભેરબાનો ભાઈ રામદેવજી મહારાજે મંડાડ્યો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. રામદેવજી મહારાજ અનેક ભગતોને ઉગારે, પાપીઓને મારે. રામદેવજી મહારાજની આજ નામના વધવા માંડી અને રામદેવજી મહારાજની ઉંમર આજ 20 વર્ષની થઈ છે. અને આ બાજુ ઉમરકોટની અંદર સોઢા રાજા નામે રાજ કરે. નેતરદે નામે દીકરી છે. ત્યારે સોઢા રાજાના સપને આવી અને રામદેવજી મહારાજ કહે છે કે હા સોઢા રાજ, તમારી દીકરીનું ટપો ને શ્રીફળ લઈ ગોર મહારાજને પોખરણગઢ મોકલો. પોખરણગઢના રાજા અજમલ એમનો કુંવર રામદેવ પોતે શ્રીફળ સ્વીકારી. નેતર તેને આંખે આંખે છે, કાને બેરા છે, પગે લુલા છે, કોઈ રાજપૂત શ્રીફળ સ્વીકારતો નથી. ત્યારે સોઢા રાજા પોતાની કચેરીમાં આવે છે, ગોર મહારાજને બોલાવે છે અને સોઢા રાજા આવી અને ગોર મહારાજને ત્યારે શું કહેવા લાગ્યા? પધારો પધારો ગોર મહારાજ, હું કહું કે તમે સાંભળો. જો આ ટકોના શ્રીફળ પોખરણગઢના રાજા અજમલ તેમનો પુત્ર રામદેવ આ ટકોના શ્રીફળ વિકાસશે. જો આ ટકોના શ્રીફળ. પધારો પધારો બોલજો, શાની માટે પધારો કઈ સંભળાવો. ઉમરકોટના સોંડારાએ તેમની દીકરી નેતરદેવ તેમનો ટકોને શ્રીફળ લઈને આવ્યો છું તો આપના પુત્ર રામદેવ જરૂર સ્વીકારે. બહુ
પિતાશ્રી અત્યારે મને રાતની અંદર શા માટે બોલાવ્યા? અરે બેટા રામદેવ, આ ઉમરકોટથી તપોને શ્રીફળ આવ્યા છે તો તમારે સ્વીકારવાનો છે. લ્યો તપોના શ્રીફળ. નહીં, તે શ્રીફળ તમે કઈ રીતે સ્વીકારશો? કારણ કે નેત્ર જોઈને શરીરે સાક્ષાત ખોટ છે, આંખે હાથ છે, કાને બેરા છે, પગે લુલા છે, શરીરે ખોટ પણ છે. તો બેટા રામદેવ, આ શ્રીફળ તમે કઈ રીતે સ્વીકારશો? અરે પિતાશ્રી, જો આંખે આમાં હોય તો કોઈનું ખરાબ દેખવું નહીં, કાને બેરા હોય તો કોઈનું ખરાબ સાંભળવું નહીં. માટે તે શ્રીફળ કોઈ નહીં સ્વીકારે, હું પોતે જ સ્વીકારીશ. બહુ સારું. પ્રધાન, ગોર મહારાજને તારી દક્ષિણા આપીને વિદાય આપ્યા. અરે બેટા રામદેવ, મારે ને કઢિયા રાયને આજ 20 વર્ષના વ્યાર ચાલ્યો આવે છે, માટે તારી બહેન સગુણાના તારા હાથે કંકોત્રી લખજે. ત્યારે રામદેવજી મહારાજ રામદેવજી મહારાજના ઘડિયાળ લગ્ન લેવાના અને રામદેવજી મહારાજ બેન સગુણાને કંકોત્રી લખે. તારે રામદેવજી મહારાજ મનની અંદર વિચારે કે મારું પીઠી ભર્યું છે, બેનને તેડવા જાઓ તો મારે ન જવાય, માટે લાવો રાજમાંથી રતન કાકાને બોલાવી અને બેની બાને તેડવા મોકલો. તારે રામદેવજી મહારાજ રતન કાકાને બોલાવો. હા રત્ના, મારે એક તારા જેવું કામ પડ્યું છે યાર. એવું તો મારા જેવું શું કામ છે? હા રત્ના, તારે પિંગલભાઈ બેન સગુણાને તેડવા માટે જવાનું છે, તો તારી પાસે સાંજ કેટલી છે? અરે રામદેવભાઈ, મારી પાસે સાહેબ તો 360 છે. હા રત્ના, એમાંથી સારામાં સારી? સારામાં સારી એક મનવેગી અને એક પવનવેગી. હા રત્ના, તારી મંડળની સાંજ સંઘાતતા વીરા, હું બેન સગુણા માટે કંકોત્રી લખી નાખું. બહુ સારું. તારે રામદેવ
મેં રત્ના આ બે સગુણા માટે મેં કંકોત્રી લખી કાઢી છે વીરા. અરે રામદેવભાઈ, અરે રામદેવભાઈ, તો બે સગુણાને પિંગલગઢ તેડવા તો જાઉં છું, પરંતુ પિંગલગઢ તો અહીંથી ઘણું દૂર છે રામાજી બાપા. તો માટે મને કોઈને આધાર માટે ચિઠ્ઠી લખી આપો. હા રત્ના, મેં આધારની માટે હું તને ચિઠ્ઠી લખી આપું. જ્યારે તને સંકટ પડે ને વીરા, ત્યારે તું મને યાદ કરજે, હું તારી વારે આવી. બહુ સારું. અરે રામદેવભાઈ, તો ઘેરે જરા મારા બાળ બચ્ચાનું ધ્યાન રાખજો. હા રત્ના, જ્યાં સુધી તું પિંગલગઢથી બેન સગુણાના વીરા તેડી પાછો આવે ને, ત્યાં સુધી તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ રાજ દરબારમાંથી થશે. બહુ સારું. હા રત્ના, હવે તારી સાચા હંકારી મૂક વીરા. આંધળી હલકારી ઓલા રંગનાએ આંધળી હલકારી લો મારી ઘણી માને તેડવા હાલો લો રંગનો તેની તેડવા હાલો રેલો હાલો લો રંગનો આ સાદ માટે બેસી અને હું થાકી ગયો છું, તો સાલા વડલા વિશે હું ઘડીક આરામ કરું. અરે રામદેવ બાપા, મારી રક્ષા કરજો. ત્યારે રત્નો રાયકો મનવે સાંડ લઈને ગયો, પણ મનને હાંકી હોય એટલી હારે. મનવે કી સાંડ ઉપર બેસી બેસીને રત્નો થાકી ગયો. બે ઘડી આરામ કરે વડલાની નીચે. નીંદર આવી જતા આજ સવાર પડવા લાગ્યું. રામદેવજી બાપાએ મનની અંદર વિચાર્યું કે જો રત્નો રાયકો સવાર પડી જશે તો બેની બાને તેડીને વેલાસર મારા નગરમાં નહીં પહોંચીએ તે માટે લાવ. રત્ના રાયકાને પિંગલગઢના પાદર પોગાડવું, બેની બાને મધરાતના રોડા સપના આપવું, એમની સાસુ જેઠાણી નણંદને જગાડી અને બેની બા સપનાની વાત કરે. ત્યારે આ બાજુ બેની બા પોતાની સાસુ જેઠાણી નણંદને જગાડી અને એના સપનાની વાત કરે છે. કેવી થોડી વાત.
અરે ઓળખી તો તમારે જાવું જ છે. હા સાસુમાં. તો સવાર પડે ને તમારું સપનું સાસુ પડે ને તો જાજો. શહેરમાં રંગમેલમાં જઈને સુઈ જાઓ. હાલો 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 હું તો ઘણું હોઈ ગયું હે. આ તો પણ કાકા રજવાડું એવું લાગે છે. હું રજવાડામાં પૂછું કોણ રજવાડું છે. ખોલજો દરવાજા. મારી બેન સગુણાનું. વાંચો ગીરા. હા બેન સગુણા. અરે બેન સગુણા, અત્યારે છોકરાનું ઘર રામદેવભાઈના લગ્ન છે અને લગ્ન કંકોત્રી લઈને આવ્યો છું અને બેન સાસુ સાથે તેડવા આવ્યો છું. તો લો આ લગ્ન કંકોત્રી અને જટ તૈયાર થઈ આવજો. હાલો અવાજમાં કેટલો અવાજ આવે છે? તમારે જાવું હોય તો મારી કઈ ના નથી, પણ આ 5 વર્ષના બાળકને કઈ થાય ને તો કુબરગઢમાં પગમાં મૂકજો. અરે સાસુમાં તમે એની ચિંતા શા માટે કરો? એને હું મારા જીવ કરતા વધારે સાચું. તો પાછા આવતા ને ખબર પડી. બહુ સારું.
અરે વીરા રતન કાકા ભલે મારી સાથે મને ઈદમાં રજા આપી પણ હાચી ખોટી તો રજા તો મળી ને. હા બેન પણ હાલો વીરા હવે હાંડિયું હાચું મૂકો. બહુ સારું